તો બીજી તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને ગાંધીનગર ખાતે રાજ્ય મંત્રીમંડળની બેઠક મળી, જે બેઠકમાં લેવાયેલ મહત્વપૂર્ણ નિર્ણય અંગે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જાણકારી આપી અને જણાવ્યું કે ભારતના બંધારણમાં મફત અને સક્ષમ કાનૂની સહાયને દેશના પ્રત્યેક નાગરિકનો અધિકાર ગણવામાં આવ્યો છે। ગુજરાતના નબળા વર્ગોને મફત અને સક્ષમ કાનૂની સેવાઓનો અધિકાર પ્રાપ્ત થાય તે દિશામાં આજે રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે, જેમાં રાજ્યમાં નબળા વર્ગના નાગરિકોને આ સેવાનો લાભ મળે તે માટે જોગવાઈમાં સુધારો કરી કેબિનેટ બેઠકમાં આવક મર્યાદાને વધારી ₹3 લાખ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય થયો છે। આ સુધારાથી સમાજના બહોળા વર્ગને કાનૂની સેવા મફતમાં પ્રાપ્ત થશે અને જન સમુદાયને પોતાના હકના રક્ષણ માટે કાનૂની ઉપચાર સરળતાથી પ્રાપ્ત થશે। કાનૂની સહાય સત્તામંડળ દ્વારા 1 લાખની આવક સુધીના લોકોને કે જેની અંદર અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિના સભ્ય, મહિલા, બાળક, દિવ્યાંગ, ઔદ્યોગિક કામદાર સહિત નિર્ધારિત આવક મર્યાદા કરતા ઓછી આવક હોય એના એ લોકોને મફત કાનૂની સલાહ અને લીગલ આસિસ્ટન્સ આપવામાં આવે છે। તો એ 2012માં જે આ કાયદાનો નિયમ 20માં સુધારો કરી આ આવક મર્યાદા 1 લાખની જગ્યાએ હવે 3 લાખ કરવામાં આવે છે, એટલે ખૂબ બધા લોકોને આનો મોટો ફાયદો મળવાનો છે।